ટૂંક સમયમાં એક એવું મૂવી આવી રહ્યું છે કે જેમાં બાળકો સમાજમાં જે દૂષણ છે એને દૂર કરવાનો પ્રયાસ કરે છે. એ મૂવીના પ્રમોશન માટે આસિફભાઈ અજમેરી અને કોસંબી ભેટ અને સમગ્ર ટીમ અહીંયા BS9ની મુલાકાતે આવી છે. આપ સૌનું BS9 ટીવી ન્યૂઝમાં હું સ્વાગત કરું છું. આસિફભાઈ, થોડુંક ફિલ્મ વિશે સમજાવો કે ચાતર મૂવી કેમ યુનિક નામ રાખ્યું છે તમે? ચાતર અર્થ સમજાવો તમે. ચાતર એટલે આપણા કાઠિયાવાડમાં કહેવત છે કે નવો ચીલો ચાતર. એટલે જે કોઈ નથી કરતું એ તમારે કરવું છે. તો આ ફિલ્મમાં મૂળ વાર્તા જે કે અનંત નામનો એક વ્યક્તિ છે જે ઘણી બધી મૂંઝવણમાં છે કે ગામની અંદર ઘણા બધા દૂષણો છે. એ દૂષણોને કઈ રીતે દૂર કરવા. ઘણા બધા ફેક્ટર નડતા હોય, સોશિયલ, પોલિટિકલ, ઘણા બધા. પણ એ પોતાની કલ્પનાથી બાળકો, એમાં 4 બાળકોની ટોળી બતાવી છે. હિરણ્ય છે અને બીજા 3 કબીર દહિયા છે, મેહાન છે અને કિયાન પટેલ છે. તો એ 4 બાળકોની ટીમ છે અને એ પોતાને એક પ્લાન બનાવે કે આપણે આ રીતે દૂષણોને દૂર કરીશું. અને એમાં એને સફળતા મળે છે, તકલીફ પડે છે, એ જે બધા હર્ડલ્સ આવતા હોય ને જીવન, એની આખી વાત છે. પછી એ પોતે એક નવો રસ્તો કંડારી અને એક ફિલ્મને અંત આપે છે. બરોબર છે. મૂળ વાર્તા એ છે. અચ્છા, એટલે મીન્સ કે બાળકો જ પોતે આગળ વધે છે અને સમાજના દૂષણ દૂર કરે છે. હિરણ્યભાઈ, તમારો શું રોલ છે? તમે આમાં કઈ રીતનું પાત્ર ભજવો છો? હું આમાં મુખ્ય પાત્ર ભજવું છું, અનંત જી. તો આમાં વાર્તા એવી છે કે 4 ભાઈબંધો હોય છે. ઓકે. હું અને બીજા 3 જે એમને નામ કીધા. જી. અમારી એક ટોળકી હોય છે. અમે સ્કૂલે જોડે જઈએ, રોજ શેરીમાં અમે જોડે રમીએ, એવી રીતની આખી વાત હોય છે. હવે જેમ સરએ કીધું કે ગામમાં ખરાબ આદતો છે જે અમારે દૂર કરવી છે, પણ કેવી રીતે કરવી ને અમને ખબર નથી, ને કરીએ તો કેવી રીતે કરીએ, કારણ કે અમે બાળકો છીએ. એટલે તો એના ઉપર આખી એક મસ્ત સરસ મજાની વાર્તા છે જે બહુ જ સારો આપણને બધાને એક મેસેજ આપે છે. એવી આ વાર્તા છે. ચાલો. તમને એવું લાગે છે કે આ વાર્તા થકી જે બીજા બધા બાળકો છે તમારી એજના છે એના સારો મેસેજ જશે? ચોક્કસથી. આમાં એક મેસેજ જે એવો છે કે ખાલી બાળકો નહીં, મોટાઓ, બાળકો, ઘરડાઓ બધાને એક આટલો સરસ મેસેજ ડિલિવર કરે છે કે આપણા ઉપર એક ઇમ્પેક્ટ છોડીને જાય છે. જી. કે હા, આ એક ફિલ્મે આવી આટલી સરસ મજાની એક વસ્તુ કીધી, પણ એક આટલો સારો મેસેજ પણ આપ્યો છે જે ચોક્કસથી બધાને યાદ રહે. અનંતની મધરનું કેરેક્ટર છે પલ્લવીનું. પણ જેમ સરે કીધું કે ચાતર થ્રુ, એટલે આ મેં વિનોદ સરના મોઢે સાંભળેલી વાત છે. ભગવત ગો મંડળમાં ચાતર શબ્દ છે ને, આઈ થિંક ત્યાંથી ચાતર શબ્દ આવ્યો. ચાતર એટલે જે નવો ચીલો ચિત્ર. અને આઈ થિંક થ્રુ ધીસ ફિલ્મ વિનોદ સર, આસિફ સર, દીપક સર એ બધાએ કંઈક નવું બીડું ઝડપ્યું છે, નવો ચીલો ચાતરવાની શરૂઆત કરી છે. કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ખાસ્સા વખતથી ચિલ્ડ્રન ફિલ્મ્સ આવી નથી, અને ચિલ્ડ્રન ફિલ્મ એક તમે લઈને આવો એ એક મોટું સાહસ છે, અને એમાં પણ એક આવો વિષય, અઘરો વિષય લઈને આવો અને એને પણ તમે ચિલ્ડ્રનના પોઈન્ટ ઓફ વ્યૂથી એક સરળ ભાષામાં જ્યારે બતાવવાની પેલું આટલું મોટું સાહસ કરી રહ્યા હો, તો એના માટે તમે ખરેખર ધન્યવાદને પાત્ર છો. સો એ લોકોએ ઓલરેડી આ ફિલ્મ બનાવીને નવો ચીલો ચાતરી દીધો છે, એટલે દે આર એકચ્યુઅલી આર ચાતર. પણ હા, આ ફિલ્મમાં જેવું આણે કીધું કે બાળકો અલગ અલગ, એ લોકોને જે દૂષણ કાઢવું છે ફિલ્મમાંથી, એના માટે થઈને ટ્રાયલ એરર કરીને અલગ અલગ રસ્તાઓ શોધે છે. એક રસ્તો ફેલ થાય તો પછી બીજો રસ્તો શોધે છે. અને એવી જ સરસ મજાની ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ છે, સરસ મજાની વાર્તા છે. અને હું અને મૌલિક નાયક અનંતા મૂવી ઉપરનું કેરેક્ટર કરી ગયા છે, અને મજા આવી કામ કરવાની. સો આઈ થિંક વધારે તો તમે ફિલ્મ જોશો ત્યારે ચોક્કસ આઈડિયા આવશે. એટલે એવું છે ને કે શેર છે કે રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના, એમ કઈ થોડા મુંજાઈને મરી જવાના. ટૂંકમાં આ બાળકોએ એવો રસ્તો અપનાવ્યો છે કે ભાઈ ફેલ થશે, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે, એન્ડ ઓફ ધ મૂવી એ લોકો પાસ થશે. ટૂંકમાં એમને જે સમાજને મેસેજ આપવો છે, જે દૂષણ દૂર કરવું છે, એ કરવાના છે. અને કલા એક એવી વસ્તુ છે કે કલા થકી તમે સમાજને ઇઝીલી બધું સમજાવી શકો. તમે બોલીને કયો એના કરતાં એક્ટ કરીને કયો, ગાઈને કયો, તો એનાથી બાળકના ઉપર સ્પષ્ટ રીતે ઉતરી જાય. ભાઈ, તમે જ્યારે આ સ્ટોરી લખી ત્યારે તમને આમ શું વિચાર્યું હતું કે આનું રિએક્શન કેવું આવશે, આનો રિસ્પોન્સ કેવો મળવો જોઈએ? આ ફિલ્મમાં 2 લેખકો છે, વિનોદ પરમાર અને આસિફ અજમેરી. જી. મૂળ વાર્તા વિનોદભાઈના મગજમાં આવી. ઓકે. કે ભાઈ આવું કંઈક કરી શકાય. જી. અમે બંને ચર્ચા કરી કે ભાઈ ચેલેન્જ તો છે જ, કારણ કે તમે બાળકોના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત, આપણી પાસે બીજા કોઈ એવું કોઈ એલિમેન્ટ નથી કે તમે સીધા જ લાઇમલાઇટમાં આવી કે તમે સીધી જ વાત ચોટ કરે લોકો પર. તો બાળકોના પોઈન્ટ ઓફ વ્યૂથી રજૂ કરી વાત
તો એ એક અલગ લાગશે બધા. જી. એટલે અમે લોકોએ સ્ટોરી ડેવલપ કરી ધીમે ધીમે, પછી સ્ક્રીન પ્લેઝ ને બધું એના પર મહેનત કરી. પણ અમારું મેઇન કેન્દ્ર સ્થાન તો એ હતું કે બાળકો જે અલગ રીતે કલ્પના કરે છે, એના જે ગિમિક્સ છે બધા, એ થોડાક હટકે અને થોડાક યુનિક હોય, કોમન ન હોય. જે આપણને એમ થાય કે આવું કેવું, એ આપણે વિચાર ના આવે. ઘણી વખત એ જ રસ્તો સાચો હોય છે, પણ આપણે એને સિરિયસલી લેતા નથી. એટલે વિનોદભાઈ સાથે ચર્ચા થઈ અને સૌથી મોટો ફાળો દીપકભાઈ પરમાર કે જે પ્રોડ્યુસર છે આ ફિલ્મના, કે ભાઈ આ વાર્તા અમે એમને સંભળાવી કે આના ઉપર ફિલ્મ બનાવી શકાય, એટલે એ તરત માની. નહીતર કોઈ પ્રોડ્યુસર જગદીન હા ના પડે. હા, બરોબર. પણ એમને પોતાને આ લાગ્યું કે ના, આનાથી સમાજને ફાયદો થશે. આપણને થાય કે ના થાય બીજા વસ્તુ છે, પણ સમાજને તો થશે. એટલે અમુક ફિલ્મ્સ એવી હોય જ કે જે માત્ર સમાજ માટે હોય છે, એમને રેવન્યુથી મતલબ નથી હોતો. એ ખૂબ સારી વાત છે. અત્યારની ઇન્ડસ્ટ્રી એવી છે કે ભાઈ રેવન્યુથી મતલબ છે, અમારે મસાલો દેવો છે, પણ ખરેખર સારો મેસેજ દેવો છે ને એવી ફિલ્મ પ્રોડ્યુસ કરવી, ડિરેક્ટ કરવી એક બહુ મોટી વાત કહેવાય. અને આપણી ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા બધા કલાકારો છે કે જે આવી ફિલ્મને પ્રમોટ કરે છે, પ્રોડ્યુસ કરે છે, એનાથી સમાજને પણ સારો મેસેજ જાય. અને આઈ થિંક તમે જે રીતના કીધું, આ ફિલ્મ આખા પરિવાર સાથે જોવાની ફિલ્મ છે. માતા પિતાથી લઈને બાળકો સુધી, વૃદ્ધો સુધી બધાને મજા આવશે. આ ફિલ્મમાં રાજકોટના એક કલાકાર શ્વેતાબેન પટેલ જે ડેબ્યુ કરવા જઈ રહ્યા છે, તેમને પૂછે કે આમાં તમારો શું રોલ છે? મારો રોલ અનંતની બેનનો છે. જ્યારે રૂટીન લાઈફમાં એવું છે કે નાનો ભાઈ હોય એની મોટી બેન પાસે દર વખતે સલાહ લેવા જાય કે એને પોતાની મનની વાત કહી શકતો હોય. એવી રીતે અનંત પણ મને એના મનની વાત કહે છે અને મારાથી જેટલું બની શકે એટલું એને સપોર્ટ કરું છું. અને મારી વ્યથા સમજે છે. એક નાનો બાળક થઈને પોતાની મોટી બેનની વ્યથા સમજવી એ બહુ વધારે જ અઘરી વાત છે, પણ આ ફિલ્મમાં એ બહુ જ સરળ રીતે અને સુંદર રીતે દર્શાવેલું છે. અને ક્યાંક એવી ટ્રાય છે મારી, પાયલની ટ્રાય છે કે અનંતને હેલ્પ કરે અને સમાજને કંઈક નવું જ દેખાડે અને વિચારો આપે પોતાના. જી આસિફભાઈ, આજના યુગમાં માની લો કે પૈસા જ બધું છે, મા બાપ બાળકોને એવા વર્કમાં ફોર્સ કરતા છો કે તમે આ વર્ક કરો, આ ભણો, આનાથી તમારી ઇન્કમ થશે, તમારી લાઈફ સેટ થશે, પણ કલા તરફ ઓછા લોકો જોવે છે, એવો મેસેજ આ પિક્ચરમાંથી જાય છે. એટલે કલા તો નહીં, પણ કોઈ પણ યોગ્ય રસ્તો એમ, કોઈ પણ એવો રસ્તો કે જે તમને તમારા આત્મસંતોષ મળે, તમને કંઈક સારું કામ કર્યાનો આનંદ મળે, બીજાને મળે, બીજા માટે તમે કામ કર્યું એ આનંદ મળે. એટલે કલા હોય, કોઈ પણ ફિલ્ડ હોય, પણ એવું કામ થાય કે જે તમને મજા આવે ને એના થકી લોકોને ફાયદો થાય. કારણ કે આપણા બાળકો નાના હોય ત્યારથી મા બાપ એને માટે જવાબદારીનું ભારણ નાખી દેતા હોય છે, તારે આ કરવું, તે કરવું. એમ અમારે અનંતનું જે કેરેક્ટર છે, અનંતનું જે પાત્ર કરે છે, એ પણ મૂંઝવણમાં છે જ. એને પહેલથી જ એક એની અંદર ડિલેમાં ચાલે કે શું કરવું, કે આમ કરવું, તેમ કરવું, પણ છેલ્લે પોતે પોતાના મનનું વિચાર છે. ત્યાં મહત્વનો ભાગ ભજવે છે શિક્ષક. કારણ કે મા બાપ ખોટા નથી, એનો એમ છે કે હું મારા બાળકો હેપી લાઈફ આપું, સેટલ લાઈફ આપું, પણ શિક્ષકને ખબર છે કે યોગ્ય શું છે. રસ્તા ઘણા છે, પણ યોગ્ય રસ્તો તારા માટે કયો છે એ શિક્ષક જ બતાવી શકે. 100% ગુરુ. એ વાત આમાં દર્શાવવામાં આવી છે. તો આગામી 18 જુલાઈના રોજ આ મૂવી તમારા નજીકના સિનેમાઘરમાં આવી રહી છે, ત્યારે આપ સૌ પરિવાર સાથે જોવા જજો, તમારા બાળકોને લઈ જજો, તમારા વડીલને લઈ જજો. કારણ કે આ મૂવી થકી તમારા ઘરમાં એક એવો સારો મેસેજ આવવાનો છે કે તમારા બાળકોની કલા જે છે એના ઉપર તમે પ્રાધાન્ય આપી શકશો, એના ઉપર તમે ધ્યાન આપી શકશો અને તમારા બાળકોની કલાને તમે ખીલવી શકો, એના માટેનું એક આ મૂવી છે. બાળકો કઈ રીતના આગળ આવી શકે, બાળકો સાહસિક હોય છે, ભગવાનનું રૂપ હોય છે, એ બધું જ આ મૂવીમાં છે. તો ચોક્કસથી તમે 18 જુલાઈના રોજ ચાતર મૂવી જોવા તમારા નજીકના સિનેમાઘરમાં પહોંચી જજો.